નમસ્કાર, આપણી વચ્ચે એક તારાબેન છે જેમણે જે કેન્સરની તકલીફ છે. આજે આપણે પહેલો વિડીયો ઉતારીએ છીએ, ન્યુટ્રિશન આપીએ, કેવું રિઝલ્ટ છે તે. કઈ જગ્યાએ છે? મોડામાં છે. કઈ નહીં બોલાય ને એવું નહીં, ઓછું બોલાય. ખાવાનું ને એવું નહીં ખવાય ને. કેટલા સમયથી બેન? ને કેટલા સમય થઈ ગયા? અને 7-8 મહિના થઈ ગયા ને. ઓકે. ને હમણાં ટ્રીટમેન્ટ કાચ કરાવી? કઈ હોસ્પિટલ? દેસાઈ. જેસા. એસા. ઓકે. એક એસા હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ કરે. ઓપરેશન બી થઈ ગયું? કેટલો સમય થયો ઓપરેશન કર્યું ને? મહિના જેવો થયો. ને હવે ખવાતું ને એવું નથી? અચ્છા, બસ કઈ નહીં. ચલો, આશાબેનના કોન્ટેક્ટમાં છે. આપણે પહેલી ટ્રીટમેન્ટ હવે ચાલુ કરીએ. નહીં, ખરેખર આ ચાલુ કરીએ આપણે ટ્રીટમેન્ટ, અને મહિના પછી જોઈએ પાછા આપણે એક વિઝિટ કરશું કેટલો ફરક પડ્યો તે. લોકોને સારું થયું છે તો આપણો ઉદ્દેશ છે કે તમારા મમ્મીને બી સારું થઈ જાય. ચલો, થેન્ક યુ. તારાબેન, આજે આપણે પહેલો વિડીયો ઉતારીએ છીએ, પછી પાછો કોઈ વિડીયો ઉતારશું. નહીં ચાલે ખાલી હા. હું કઈ વસ્તુ આપેલી એમને નહીં ચાલે કઈ નહીં. આ તો બધું આવી ગયું. હવે બાયો જ આવી ગઈ. ગામા એક રોટલી ખાઈ લે આવો. 2 રોટલી ખાઈ જાય. હે ચાલે. હારી ભૂખ લાગી તો 2 રોટલી ખાઈ જાવ. ચાલે. ને કારેલાનું શાક, હા, મેથી ભાજીનું શાક, હા, એટલે જીરીક વધારે આપી દેવાનું. હા, બરાબર. એટલે ખાયા કરે એમ. હે શાક શાક વધારે જોઈએ. હા, 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 ને મગની દાળ, હા, બરાબર. મગની દાળનો રસો કરી આપો. હા, ને મગ, બરાબર. હા, એટલે રસો કરી પણ આપો. આપણી આ જે ટેબ્લેટ ને બધું ચાલુ કર્યું તો ફરક લાગે છે ને તમને? લાગે ને? ચાલો, બસ એના માટે જ આજે મળવા આવ્યા અમે. મોહરીને ખાયા કરે. હા, બરાબર. કોઈને ખાયા કરે. હા, હજુ બેઠા નહીં ખવાય એમ. હા, હા, બરાબર. પેલું ઓપરેશન કરેલું એટલે તાકાયું. હા, જવું પડે, એકવાર જવું પડે. હા, બહાર નીકળી આવે. ઓકે, ઓકે. હા, બરાબર. ત્યારે ખાયા કરે. હા, હા. તે એટલે પીગળી જાય કે કેમ તે પૂછી જ લેજો ડોક્ટરને. કેટલા 2 મહિના થયા? 2 મહિના થયા આપણે ન્યુટ્રિશન ને બધું ચાલુ કર્યું હતું. બરાબર છે. 3 મહિના છે. ચાલો, બધું પાવડર ને બધું ચાલુ છે ને? મારે પણ દવાને બહુ વિચાર કર્યા પડતું, પણ હવે જાતે જ લે. હા, બરાબર. પેલે બોલાતું બી નહીં હતું ને તકલીફ બી.